અને અન્ય સમાચારની વાત ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે। રાષ્ટ્રીય અધિવેશન આજે મળવાનું છે। અમદાવાદમાં 2 દિવસીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કોંગ્રેસના અધિવેશનની પ્રથમ બેઠક મળવાની છે। સરદાર સ્મારક ખાતે વર્કિંગ કમિટી બેઠકની જે બેઠક છે તે મળવાની છે। બેઠકમાં દેશની હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે, મંથન કરાશે। વર્કિંગ કમિટી મેમ્બર સહિતના બેઠકમાં નેતાઓ હાજર રહેવાના છે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અમદાવાદમાં છે। દરેક રાજ્યના કોંગ્રેસના પ્રમુખ બેઠકમાં હાજર રહેવાના છે। તો સાંજે 5 વાગે ગાંધી આશ્રમમાં ભજન પ્રાર્થના સભા પણ છે। પ્રાર્થના સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો 9 એપ્રિલે 2000 આગેવાનો અધિવેશનમાં હાજર રહેવાના છે। એઆઈસીસી અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે, જેમાં કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો કોંગ્રેસનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। ઘણા લાંબા સમય બાદ આ રાષ્ટ્રીય અધિવેશનની જે બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પણ અહીં આવવાના છે, બેઠકમાં હાજરી આપવાના છે। આજે 9 વાગ્યાની આસપાસ તેઓ આવવાના હતા, પરંતુ હવે થોડી જ વારમાં રાહુલ ગાંધી અમદાવાદ પહોંચવાના છે। જોકે સોનિયા ગાંધી પણ આ બેઠકમાં હાજરી આપવાના છે। આ સાથે જ ખડગે પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે।